વલસાડ ખાતે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સેમિનારમાં ધોરણ 10, 12 તેમજ કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સેમિનારમાં વિદ્યાર્થીઓને વિવિધ કારકિર્દી વિકલ્પો, એડમિશન પ્રક્રિયા અને યોગ્ય દિશા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેને વિદ્યાર્થીઓએ ખૂબ જ લાભદાયક ગણાવ્યો હતો. આ પ્રસંગે આરિફ ખાન સર, મૌલાના અબ્દુલ અઝીઝ સાહેબ, ફહદભાઈ કરુ અને અંસારી સાહેબે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ વલસાડ મુસ્લિમ સમાજના પ્રમુખ ઝાહિદભાઈ દરિયાઈના માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમ મધુસ્મૃતિ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. આ સેમિનાર તમામ સમાજના વિદ્યાર્થીઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આજે જ્યારે 12th નું રિઝલ્ટ ડિક્લેર થયું છે ત્યારે બચ્ચાઓને સતાવતો સૌથી મોટો પ્રશ્ન કે 12th પછી શું, હવે શું? કારણ કે 12th સુધી તો આપણને ખબર છે કે ભાઈ એક્ઝામ આપવાની છે, આપણે ક્લિયર કરવાનું છે, કોમર્સ છે તો સાયન્સ યા તો આર્ટ્સ, 3 જ ઓપ્શન છે. પણ એના પછી ઘણા બધા ઓપ્શન છે અને સૌથી મોટો બચ્ચાને તકલીફ જ ત્યારે થાય છે 12th ના રિઝલ્ટ પછી કે હવે હું શું કરીશ. ચાલો આજે આપણે વાત કરીએ આરિફ સર સાથે કે એમનું શું કહેવું છે. સર, સૌથી મોટો બચ્ચાઓને સતાવતો પ્રશ્ન મેં જે રીતે કીધું એ રીતે કે હવે શું? એટલે 12th નું આજે જે રિઝલ્ટ આવ્યું, નોટ ઓનલી ટુડે, આજે વર્ષોથી આ એક કન્ફ્યુઝન છે કે આપણે શું કરવું જોઈએ. તો જનરલી એક ટ્રેડિશન એવું થઈ ગયું છે કે બચ્ચાને પૂછીએ તો એ બિચારો 2 જ લાઇન્સ વધતો હોય, ડોક્ટર ને એન્જિનિયર, બસ એનાથી વિશેષ પેરેન્ટ્સ પાસે પણ આજના એઆઈના જમાનામાં એટલું બધું એડવાન્સ છે કે તમારી પાસે એક નાનો કોર્સ પણ તમને સક્સેસ તરફ લઈ જશે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, હવે અમારો જે આ મોટો છે અત્યારે જે આજે અમે અહીંયા સેમિનાર કરી રહ્યા છે કેરિયર ગાઈડન્સ, એ આ માટેનું સોલ્યુશન છે અહીંયા, કે જેથી બાળક અને પેરેન્ટ્સને ખબર પડે કે તમારે શું કરવું છે. ઓલ ફિલ્ડ્સ, કોમર્સમાં અત્યારે જે લેક્ચર હતો તેમાં કેટલી બધી ફિલ્ડ બતાવવામાં આવી. યુ કેન અર્ન મિલિયન્સ ઓફ રૂપીઝ. એટલે ઇમ્પોર્ટન્ટ થિંગ તમારું ડેડિકેશન હોવું જોઈએ. બાળક પાસે સૌથી પહેલી વસ્તુ આ છે કે મારે કરવું છે. અને ફિલ્ડની વાત કરીએ તો લોટ્સ, અમે જ્યારે ભણેલા ત્યારે બસ આ 2 વસ્તુ ચાલતી, ડોક્ટર, એન્જિનિયર, ત્રીજી ખબર જ નહીં હતી. તો હવે તમારે શું કરવાનું એઝ અ પેરેન્ટ ને સ્ટુડન્ટ, તો આ ટાઈપના જે એજ્યુકેશનલ ગાઈડર, કેરિયર ગાઈડન્સ હોય એને એટેમ્પ્ટ કરો કે જેથી તમને એક ડાયરેક્શન મળે. અને એ ડાયરેક્શન સાથે કામ કરશો તો તમે લાઈફમાં પસ્તાશો નહીં અને માયુસી નહીં આવશે તમને. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. એટલે જે જાણે છે તેને જઈને પૂછો, એને કાઉન્સિલિંગ પણ આપણે એક રીતે કહીએ. એટલે મારી એક જ સલાહ કે તમને જો કન્ફ્યુઝન હોય તો બેસ્ટ વે શુડ એપ્રોચ ટુ ધ પર્સન હુ નોઝ એવરીથિંગ. તો તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થશે. ઓકે, જે બચ્ચાએ ધાર્યું હતું એ પર્સન્ટેજ આવી ગયા, ઓકે ચલો, એમને ખબર જ છે કે મારે આ ફિલ્ડમાં જવાનું છે, પણ ઘણા બચ્ચા હોય કે જેને ટાર્ગેટ સેટ કર્યું હતું મને આટલા પર્સન્ટેજ આવશે, બટ સમહાઉ નથી આવતા. હવે એવા બાળકો નર્વસ થઈ જાય છે, ડિપ્રેસ થઈ જાય છે અને પછી એમ લાગે છે કે યાર પતી ગયો, હવે મારાથી આનાથી આગળ મારાથી કંઈ જ નહીં થાય. એવા બાળકો માટે ખાસ શું મેસેજ આપશો? એનો એક સિમ્પલ એક વર્ડમાં જવાબ આપો તો હાર્ડવર્ક અને બિલીવ ઇન યોર સેલ્ફ. એનો એક એક્ઝામ્પલ આપીશ. એક સ્ટુડન્ટ છે, તેની હું તમને એક જ એક્ઝામ્પલમાં મેટર ક્લિયર થશે. હી ફેલ્ડ ઇન 7th સ્ટાન્ડર્ડ, 8th સ્ટાન્ડર્ડ, 9th સ્ટાન્ડર્ડ એન્ડ ઇવન ઇન 10th સ્ટાન્ડર્ડ ફર્સ્ટ સેમ હી ફેલ્ડ. પછી સડનલી એને એમ થયું કે મારે મહેનત કરવી જોઈએ, એને મોટિવેશન મળ્યું છે. એણે મોટિવેશન મળ્યા પછી 10th માં હી પાસ્ડ વિથ 72%. લેટ મી ટેલ યુ ધીસ, after that you will be surprised to see that 12 commerce he cleared with 91%. હમણાંની વાત છે આ રિસન્ટ. અને અત્યારે CA ફાઉન્ડેશન ફર્સ્ટ એટેમ્પ્ટમાં એણે ક્લિયર કરી વિધાઉટ એની કોચિંગ, લાઇબ્રેરીમાં બેસીને. તો તમે જે સવાલ પૂછ્યો એનો જવાબ એક જ, પોતાનામાં બિલીફ કરો અને હાર્ડવર્ક ઇઝ ધ ઓનલી વે ટુ સક્સેસ. એટલે નાસીપાસ તો જીવનમાં થવાનું જ નહીં, તો એક જાતની એક્ઝામ છે લાઈફ પોતે પણ. हमारे में कहते कि भाई तो इम्तिहान है, समझ में आ गया ना. और खुदा ने भी कहा है कि मैंने आज दिन तक उस कौम की हालत ही नहीं बदली जो खुद बदलना नहीं चाहता है. तो you just come up with all this positive thought of mind, definitely you will succeed. And there are so many options. આજે જે અહીંયા કરિયરને લગતું સેમિનાર જે યોજાયું છે એમાં આપણી સાથે જે મુસ્લિમ સમાજના જે એજ્યુકેશન ટ્રસ્ટના જે પ્રમુખ છે તે આપણી સાથે જોડાયા છે. શું કહેશું, તમારું ટ્રસ્ટ જે અત્યારે એજ્યુકેશન માટે જે કામ કરી રહ્યું છે ને ખાસ કરીને જો આપણે વાત કરીએ ને તો છોકરીઓને જે ભણાવવા માટે તમે આગળ લાવી રહ્યા છો, આટલા બધા સ્ટેપ લઈ રહ્યા છો કે ખાસ કરીને છોકરીઓ આગળ આવે, ભણે અને એજ્યુકેશન મેળવે, આગળ વધે એની લાઈફમાં, કઈ રીતે તમે આ બધા કામ કરી રહ્યા છો? અમે છેલ્લા 6-7 વર્ષથી વલસાડ મુસ્લિમ સમાજ આ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મારફત શિક્ષણ માટે ખૂબ પ્રયત્નશીલ છે. અને અમારો એક જ ધ્યેય છે, મુસ્લિમ સમાજ ગફલતમાં છે, ગુરબતમાં છે અને જહાલતમાં છે. એ સચ્ચર કમિટીનો જ્યારે રિપોર્ટ આવ્યો હતો
ત્યારે પણ શિક્ષણ માટે મુસલમાન કેટલા પછાત છે એ વસ્તુનું નિરાકરણ થઈ ગયું. અને આ બાબતમાં લોકોને સજાગ કરવા માટે જ આ ટ્રસ્ટનો મેઇન હેતુ છે. અને ખાસ કરીને બસ લોકો એમ જ કે છોકરીઓને એજ્યુકેશન માટે લિમિટેશન જે કરવામાં આવતું હતું એની માટે મુસ્લિમ સમાજને ઉજાગર કરવા માટે અમે લગભગ વાલીઓ સાથે મિટિંગો કરી અને ઘણા વાલીઓને પણ સમજાવ્યા અને કહ્યું કે આપની છોકરીઓ પણ સારી રીતે ભણી શકે છે અને પોતાનું આપણે કહે છે ને પહેલો મદ્રસો એટલે પોતાની માં હોય છે. અને જો માં જ જો સંપૂર્ણ રીતે એજ્યુકેશન અને સલાહિયત પ્રાપ્ત કરશે તો આવનારા જનરેશન માટે એક સારું બચ્ચું પાલન પોષણ કરી અને એક સરસ બચ્ચું આપણા દેશને પણ અર્પણ કરી શકશે. અને એ માટે આજે અમે છેલ્લા 6 વર્ષ દરમિયાન જ્યારે 10 અને 12 ધોરણની પરીક્ષાની તૈયારી માટે જે પ્રોગ્રામ કરી રહ્યા છે એના ફીડબેકમાં અને એના તેજસ્વી તારવાનું જે અમે લિસ્ટ બનાવીએ છીએ એમાં જ્યારે 50 કે 60 વિદ્યાર્થીઓ હોય તેમાં 40 છોકરીઓ આ ઇનામ લઈ જાય છે, ત્યારે અમને ખરેખર ગર્વ થાય છે કે હવે મુસ્લિમ સમાજમાં પણ છોકરીઓને એજ્યુકેશન માટે મા બાપ પણ ઉજાગર થયા છે અને મા બાપ પણ એમ ઈચ્છે છે કે પોતાની છોકરી ડૉક્ટર બને અને પોતાની છોકરી એન્જિનિયર બને કે કંઈક સારું એજ્યુકેશન પ્રાપ્ત કરે. હું તમને કહું છું કે મૌલાના અબ્દુલ અઝીઝ એમની છોકરીને આજે ડૉક્ટર બનાવી, બંને છોકરી. અને એવી જ રીતે કુરેશી ખાનદાન ડૉક્ટર, એમને ત્યાં પણ બંને છોકરીઓ આજે ડૉક્ટર. એટલી કેટલી છોકરી આજે વલસાડની અંદર આજે કસ્તુરબા હોસ્પિટલ પર જ્યાં પણ હું જાઉં છું ત્યાં હું જોઉં છું કે મુસ્લિમ છોકરીઓ ડૉક્ટર બનીને આજે પોતાની સેવા અર્પણ કરી રહી છે. ત્યારે છોકરીઓમાં પણ એજ્યુકેશનનો પ્રયાસ વધે એ માટેના આ ટ્રસ્ટના પ્રયત્નો છે અને અમને એ માટે તમામ સાથ સહકાર મળી રહ્યો છે. ફક્ત એક જ હેતુ છે કે શિક્ષણથી સમાજનો પાયો મજબૂત બનશે અને મુસ્લિમ સમાજને આજે સાચી જરૂરિયાત છે કે બચ્ચાઓને સારું શિક્ષણ આપે અને સારા શિક્ષણની સલાહિયતથી પોતાના સમાજને, ઘરને, આ દેશને આ બચ્ચાઓ ઉપયોગી થઈ શકે એ હેતુથી અમે કામ કરી રહ્યા છીએ. એ જ અમારું આજના આ સેમિનાર પાછળનું મુખ્ય ધ્યેય એ છે. આજનો સેમિનાર તો તમે જે રાખ્યો છે, પરંતુ વર્ષ દરમિયાન તમે શિક્ષણને લગતા બીજા તમારા ટ્રસ્ટમાં કયા કયા કાર્યો થાય છે? અમારા ટ્રસ્ટમાં એવું કે જે કંઈ આર્થિક મૂંઝવણ અનુભવતા હોય બચ્ચાઓ, એ બચ્ચાઓ એના વાલીઓ પણ જ્યારે અમારો સંપર્ક કરે છે તો ટ્રસ્ટ એમને બનતી મદદ કરે છે. બીજું, એ બચ્ચાઓને ત્યાંથી સ્કોલરશિપ લેવી. આજે ઘણે મા ફાઉન્ડેશન જેવા આખા ગુજરાતની અંદર એવા ઘણા ટ્રસ્ટો છે કે જ્યાંથી સારામાં સારી સ્કોલરશિપ અને મદદ થઈ શકે છે. તો એ અંગેનું ગાઈડલાઈન પણ અમે એમને આપતા રહીએ છીએ કે તમે અહીં ફોર્મ ભરો અને તમને આર્થિક મૂંઝવણ હોય તો તમે આગળ કરી શકો. અત્યારે આ પહેલો સેમિનાર અને અમારો નમ્ર પ્રયાસ છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી બચ્ચાઓને ક્યાં જવું, શું કરવું અને કોઈ પણ જાતનું મૂંઝવણ અનુભવે નહીં એ માટે અમે સતત પ્રયત્ન રહે છે. અને એ માટે આરિફ સાહેબને ત્યાં અમે ભેગા થઈએ છીએ અને અમે સમય આપીએ છીએ કે આ સમયે તમે આવીને મળો, અમે તમને પૂરતી મદદ કરવાના પ્રયત્ન કરીશું.